હા તો મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. ગુડ નાઇટ થઈ ગયું છે સરસ મજાનું. 3 મુદ્દા કર્યા છે અને ચોથો મુદ્દો મોટો મુદ્દો છે દેશ માટે. તો મિત્રો તૈયાર થઈ ગયા અમારા મમ્મી પપ્પાની ઠેલા બેલા ભરી દીધા. બેલા આપને નહીં લઈ જાય બેલા. તો મિત્રો મમ્મી ત્યાર થઈને આવતી રહી છે. નવું જેકેટ જોવો તમે, મસ્ત ત્યાર થઈને આવી ગઈ છે કારણ કે બહાર જવું છે, હરખ ખમાતો નથી. 4 વ્હીલ આવી ગઈ છે. આવો કાકા, આવો ખોલો હવે તમે ડેકી એટલે આ બધું મૂકી દઈ સામાન સુમાન. આવ દોસ્ત આવ. કિધર से आए हो? सीताराम हेलो कंचन बाबू મૂકતો અમારી મમ્મી ને. મમ્મી એકદમ તૈયાર થઈ ગઈ છે. જો મોઢું જો આવડું બધી થઈ ગયું. હા ફરવું એટલે બસ છોકરીને ઘેર જાત મોટા મોટા નો થાય. હવે અમે નીકળી ગયા છીએ, ચડી ગયા છીએ હાઈવે માં, ચડી ગયા છીએ. મમ્મીને એટલો હરખ અંદરથી હરખ થાય છે. મમ્મી તું બસમાં જઈને શું કરી? મસ્ત જો મિત્રો હાઈવે ઉપર ગાડી જાય ને એટલે પછી મજા લેવા રાખે. મિત્રો પૂગી ગયો છું નાગનાથ મહાદેવ મંદિર. જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો પૂગી ગયા છે બસ સ્ટેન્ડે અને તમે નજારો જોવો મિત્રો, નજારો જો. આ ડોમિનોઝ આ બધા પિઝા ખાઈ નહીં ભરેલી બસ સ્પોર્ટમાં. તો હું હે ને રોજ જો અહીંથી નીકળીને સીધો છૂટ હેલો જાવ રોડે ઊભો. તમારી બસ કેટલા વાગ્યાની છે? હે 10 વાગ્યાની બસ છે. 10 9 નંબર ઉપર આપણી બસ આવવાની છે. થઈ ગયા છે પહેલા રાખી દીધા છે અને કંઈક આવું બસ સ્ટેન્ડ છે મિત્રો. હવે તમને મસ્તથી બતાવું બસ સ્ટેન્ડ. જો તો તને કેવું લાગે છે મમ્મી બસ સ્ટેન્ડે આવીને? નીંદર આવે, થાકી ગયા, નીંદર આવે. મિત્રો તમને એક મસ્તીની વાત કહું, આ ક્યારની આ બધી ગ્રીલું લાગેલી છે ને બધી, તો મમ્મી હમણાં શું કહેતી હતી કે આપણે હાલવાનું ક્યાંથી છે? ગ્રીલ બધી છે તો રસ્તો તો કે છે. હું તમને કહું ક્યાંથી હાલવાનું દેખાડો. તો જોઈ લેજે કેમ હાલવાનો. દેખાઈ ગયું. બધી આ રીતના છે તો પછી હું હે ને મમ્મી રોજ સવારમાં 5 નંબરના પ્લેટફોર્મ ઉપર ઉભો રહું. આવી રીતે વળાક વળીને બસ આવી જાય એટલે બસમાં બેસી જાઉં. ફોન ને પૈસા લઈને હું જાઉં છું ટફન ન ખાવા, કારણ કે પપ્પાના ફોનમાં જો ભરભર ભૂક્કો થઈ ગયો છે તો ટફન ન ખાવાનો છે. હાલો ફટાફટ જઈએ આપણે ટફન ન ખાવતા. મિત્રો હું આવી ગયો છું આ દુકાને ટફન ન ખાવા માટે. હવે ફાઇનલી આપણી માટે ટફન આવે છે. કેદું થાનો વાટ જોતો તો હવે ટફન આવ્યો. તો મિત્રો જોવો મસ્ત ટફન નખાઈ દીધો છે. જૂનો હતો એ ખતરનાક હતો પણ આ એનાથી વધારે ખતરનાક. હાલો હવે જવા દઈ. થેન્ક યુ ભાઈ, આપકા શુક્રિયા. ટાઈટ હોય છે, ગરમી થાય છે, ઠંડી લાગે છે. 3 મુદ્દા નો ઓલો ચોથો મુદ્દો આમ ગયો. 4 મુદ્દા લઈને મમ્મી જવાની છે બહાર રખડવા માટે. મિત્રો ભાગ જ ખાતા રાખો ન કરો. ભાગ અડધી રોટલી ખાધી. કોને? ઓમે અડધી રોટલી ખાધી. હલો માવા વિના મને શેન પડે નહીં. તે હું 10 રૂપિયાનું હું લીધું, 10 રૂપિયા તો એ વધે. 10 નું હું લીધું બતાય કઈ છે. શાન મુનો 2 આ બાજુ આવવા દે. और दोस्त अकेले पूरा गटक लिए. वाह वर्ष હું અહીંયા તું આટા માર્યો ભાઈ. અલ્તાફભાઈ ને ગ્લાસ નખાવાયો હતો. હું અહીંયા શાંતિથી વાત કરતો હતો, ટપલી મારે. તું અહીંયા શું કરે? તો મિત્રો બસ આવી ગઈ છે. મિત્રો અંદર જઈ છે. એકદમ છેલ્લી સીટ છે, છેલ્લી. એટલે બચ્ચા છે બહુ જ્યાદા. રિક્લાઇનિંગ સીટ છે એટલે વાંધો નહીં આવે મિત્રો. તો બસ નીકળી ગઈ છે. ભાઈ સાહેબ હું અંદર ઓલો ઠેલો જતો તો મેં કીધું બસમાં કેમ જાવ? નીકળી ગઈ છે બસ. હવે આપણે એકલા વૈદા तो जावा दे। હવે मोमोज खाना है तुमको? पसंद है तुम्हें मोमोज? कितनी बार खाया है? दिल्ली रहता हूँ, पूरे दिन खाते रहता हूँ। पूरे दिन मोमोज खाते हो? मतलब क्या बात है। तो કાકા હવે મેન્યુ જોવે છે. અમે આવી ગયા છીએ મોમોઝ ખાવા માટે. મેં તો મોમોઝ કોઈ ટ્રાય કર્યા નથી. હવે પહેલી વાર જે ટ્રાય કરશું કેવા હશે મોમોઝ જોઈ. મિત્રો ભાઈની ફરમાઈશ ઉપર પુષ્પાનું ગીત ચાલુ કર્યું છે ભાઈ સાહેબ. શું વાત છે. હવે
તો આપણા મોમોઝ આવી ગયો છે ગરમા ગરમ મોમોઝ. પહેલી વાર ખાધા પણ સારા લઈ ગયા. એક પ્રકારનું મોંઘું મંચુરિયમ એવું થયું. हिरन भाई आपको वो मोमोज कैसे लगे? भाई साहब मेरे को मोमोज ऐसे अच्छे लगे, इतने बढ़िया लगे कि क्या बताऊँ. अब मैं तेरे को मेरे बर्थडे पे डोमिनोज में लेके आऊंगा. ओके. डोमिनोज अभी नया नया देखो ओपन हुआ है. ओ શક્ય પ્રયત્ન મિત્રો, શક્ય પ્રયત્ન કરીને કાકાભાઈથી હાથ પગ જોડીને માનતા કરીને ગાડી લઈ લીધી છે. તો ફાઇનલી હવે ગાડી આવી ગઈ છે ભાઈના હાથમાં. ભાઈ જવા દે છે ઝાંઝરિયા. ये देखो गाइस, ગાડી તો લઈ લીધી છે આપણે, આપને ફાવે હોતે છે. બસ કાકાને વીમો લાગે છે. ના ના આપને આવડે છે. આવડે ધીમે ધીમે, કારણ કે આની હાઈ બીમ નથી એટલે લો બીમ છે એટલે ધીમે જ આગી પડશે. આપણે ધીમે ધીમે તારે આગી જવા દે. જોઈ લેજો, જે મને કહેતા હતા કે મને ગાડી હાંકતા નથી આવડતી. નથી આવડતી. गाइस देखो, ये पापा का पारे गाड़ी चला रहा है. हाय गाइस, हाय गाइस, धीमे धीमे गाड़ी हांको. ये देखो गाइस, ये पापा का पारा है. एक बार मान दे. हिरण भाई નું ફેસ દેખો, ફેસ. આપણે બગેરા પૂગી ગયા છીએ. આ છે બગેરાનો ગેટ. ભાઈ સાહેબ ગાડી આકી, ધોમ ધોકાર ગાડી આકી. આગળ પછી કાકાને પૂછ્યું કેવો હું ડ્રાઈવર છું, હાલું એમ છું કે નહીં, આગળ પૂછી લેવું. અત્યારે તો બગસરામાં એન્ટર થઈ ગયા હી, તો મળો હાલો હમણાં. મિત્રો ચડાઈ દીધી છે ઝાંઝરિયાના રોડમાં. અંદર બહુ ખાડા ખબડા હતા, બગસરાનો રોડ ખોદેલો છે એટલે વિડીયો ન ઉતરો, પણ ચડાઈ દીધી છે આપણા રોડમાં. હવે ગાડી થોડીક સુમ સુમ કરતી આવીશું, એમ કે હાંકતો જ તો હું. કેટલી મિનિટ લઈ ગઈ આપણે કાકા? 4 કિલોમીટર. ચાલો હવે ઝાંઝરિયા પૂગી જાય. બીજું હું અડધી ગાડી બંધ, પૂગી ગયા છે ઘરે. ભાઈ સાહેબ ગાડી હાંકવાની મજા આવી ગઈ. બહુ લાંબા ટાઈમ પછી બહુ લાંબો રૂટ મેં હાંકી છે ગાડી. હવે બેલા જાગતી છે, મને ખબર જ હતી. વાટ જ જોતા છે. આપણે પૂછવાનું હતું કાકાને કે આપણી ડ્રાઇવિંગ કેવી છે. શું કાકા તમારું શું કેવું છે? મસ્ત. ફટકાય કે નહીં? ચા બનાવી નાખ્યો છે મિત્રો મેં. આપણે હું કાકા ચા પીને પછી સુઈ જાય. ચા વિના મને ચેન પડે નહીં. મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્તીનું, ને બેલા મારે છે આટા પાછળના ફળિયામાં. મસ્ત મજાની સવાર થઈ ગયું છે. દાદા અહીંયા નાસ્તો કરે છે. તમારા ભાઈને અત્યારે થાય છે બહુ જ ઝાઝી ઉતાવળ. એટલી બધી ઉતાવળ છે ને વાત જ આવે છે એમાં. કારણ કે આ મેના રાણી અત્યારે ગેસ વાળી હોય તો ઉપાડવામાં વાર લાગે, એટલે મારી હોનાની સાયકલ લઈને દાદાને મૂકવા જાઉં છું વાળી. આમ જો મિત્રો ગામડાની હવાર કંઈક આવી હોય. એના નદી જો તમે દોવાળા કાઢે જો, પણ બધાને મૂકવા જાઉં છું વાળી તો ફટાફટ જવા દઈ. ક્યાંક ખાપાઈ છું ને, પાછળ છે પાણીનું મોટું બધું બેરલ, બોયા કરી નાખ્યું બેરલ બોયા. હું પેલા ચાલી ઉપર તો મારી ગાડી હાલતી, ચાલીની હેઠે કોઈ ગાડી ન જતી. અત્યારે લીવર દીધીને થાકી ગયો પણ ચાલી ઉપર નથી જતી. એવી ટાઈટ છે એમ. અહીંયા પાયેલું મમરા ભરજી એમ હરમાં જોખેલા મમરા. ભૂકા કાઢ નાખે એવી ટાઈટો, ભૂકા કાઢ નાખે. ગાડી રાખી દીધી છે અને મજૂર આવી ગયા હતા. હવે આપણે અહીંયાથી ચાલુ કરવાનું છે. હજી આ મુદ્દે લઈ જવાનું છે. કાલે આપણે જોયું હતું નેક્સ્ટ વિડીયોમાં. અહીંથી એટલું કામ છે તો હજી અહીંથી એટલું કામ કરવાનું છે. જો મસ્ત એકદમ ટોકડી લાગી ગઈ છે કામે. હવે દાદા આગળ માવો બનાવવાના છે અને હું ઘરે બધું કામકાજ પતાવીને જ આવ્યો છું સવારમાં. અત્યારે કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. 8 વાગે અમે પહોંચી ગયા છીએ વાડીએ, ને ટાયર્ડ છે ભૂક્કા કાઢી નાખે એવી. આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી.
તમે જોયું હશે કે આપણો પહેલો વિડીયો અહીંયા જ પૂરો થયો, બીજો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી. બાકી મળીએ એક નવો વિડીયોમાં. થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય. કેટલા વાગે ટિફિન દેવા આવું? 1 વાગે આવવાનું. 1 વાગે રેડી. 1 વાગે ટિફિન દેવા આવવાનું.